તો હવે આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ ચિકન દાણા. તો ચિકન દાણા કઈ રીતે બને છે તો ચાલો ફટાફટ તમને હું આગળ બતાવું. તે પહેલા અમારા એક વિડીયોને લાઈક કરી આવજો અને અમારે નોનવેજ કુકિંગ ચેનલને એક સબસ્ક્રાઇબ કરી નાખજો જો નવા હો તો ચાલો હવે ફટાફટ તમને આગળ બતાવો કે કઈ રીતે આપણે ચિકન દાણા બને છે. તો આપણે ચિકન ધોઈને લઈ લીધું છે અને એકદમ નાનું કટિંગ કરી નાખ્યું છે. આપણે ચિકન દાણા બનાવી એટલે નાના કટિંગ જોઈ તો નાનું એવું કટિંગ કરી નાખ્યું છે મીડિયમ સાઇઝમાં અને ધોઈ કાઢવી નાખ્યું છે. તો હવે આપણે એક તપેલીમાં લઈશું. તો આપણે તપેલીમાં લઈ લીધું ચિકન અને હવે આપણે નાખીશું અંદર લાલ મિર્ચ 1 ચમચ, થોડોક હલ્દી પાવડર નાખીશું, થોડોક ધાણા જીરો પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું એટલે મીઠું. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને આપણે આદુ લસણનો પેસ્ટ આપણે થોડોક વધારે છે એટલે 2 ચમચ આદુ લસણનો પેસ્ટ નાખીશું. અને એમાં આપણે નાખીશું આપણે છે ચોખાનો લોટ. તો ચોખાનો લોટ આપણે 2 ચમચ ચોખાનો લોટ નાખીશું અંદર. તો આનાથી આ ચોખાનો લોટ નાખવાથી કેન્ચી અને મસ્ત થાય છે અને બહુ જોરદાર થાય છે. તો 2 ચમચ ચોખાનો લોટ નાખીશું. કલર નાખી દીધો છે અંદર અને હવે આપણે એક ઈંડું નાખીશું અંદર. એક આપણે ઈંડું અંદર નાખી દેવી. ઈંડું આપણે એડ કરી દેવી. આપણે એક લીંબુનું ફાડું એડ કરીશું તો ખાટું મીઠું મસ્ત થાય છે. એક લીંબુનું ફાડું એડ કરી અને હવે આપણે આને મિક્સ કરી નાખશું અને હલાવી એ રીતે આપણે એને મિક્સ કરી નાખવાનું છે. બધો મસાલો એક હરખો મિક્સ થઈ જવો થઈ ગયું છે ત્યાર અને ચિકન અને હવે આને આપણે અડધી કલાક આપણે એને ઘડીક મેકી. તો આપણે અડધી કલાક થઈ ગઈ ને અડધી કલાક પછી આપણે જો લેવી છીએ તો મસ્ત મજાનું થઈ ગયું છે. આપણો મસાલો અંદર સોટી ગયો છે હારો અને મસ્ત થઈ ગયો છે. તો ચિકન દાણા બનાવવા માટે હવે તૈયાર થઈ ગયા છે. થઈ ગયું છે ગરમ અને પહેલા આપણે એને થોડું સેક કરી લઈશું. તો એના માટે આપણે જે મસાલો છે આપણે એક તો ગરમ થઈ જાય એટલે મળશું. પછી અત્યારે ફ્રાય થાય છે. તો આવી રીતે એને ફ્રાય કરવાનું. તો જો કેવા મસ્ત મજાના ચિકન બહુ. તો જો મિત્રો આપણા ચિકન દાણા થઈ ગયા છે કમ્પ્લીટ મસ્ત અને મસ્ત મજાના કેવા ક્રેસી થયા છે અને બહુ જોર. તો જરૂર કોમેન્ટ કરજો. ચટણી હોય પણ આપણે જરૂર બનાવીશું. ચિકનની બનાવીશું આપણે વગર છે તો સારું. તો ચાલો મિત્રો હવે રેસીપીમાં મળશું. તમારે કેવી રેસીપી જોતી છે